રાધે રાધે ડાયરાને કેમ છો બધા મજામાં જશો ને એવી આશાથી ફરી એક નવો વિડીયો ચાલુ કરી દીધો. તમારું બધાનું સ્વાગત છે. સવારના 7:30નો ટાઈમ થઈ ગયો છે. પંખી ધીરે ધીરે કલરવ થવા માંડ્યા છે અને આપણું સેતોડ્યું છે. અને ખાસ કરીને બધા મિત્રોને એક વાત કરવાની છે. ઉનાળો છે, ગરમી પડવાનું ચાલુ ઘણો સમય છે થઈ ગયું છે, ગરમી ચાલુ થઈ ગઈ છે. તો પોતપોતાના ઘરમાં ઝાડુ હોય કે આવી દિવાલ હોય કે ગમે ત્યાં પાણી અને પક્ષીના ખોરાકની વ્યવસ્થા કરી રાખજો. મારી બેન ઉઠી ગઈ છે ને મારી ગાડીમાં કંઈ ને કંઈક કરે છે. શું કહેશો ગાડીમાં? કંઈક શેડા બેડા તોડી નાખીને અરીસો આમ કરે છે એટલે હું ભાંગી જાય ને તો નવો નાખવાનું થાય કા. રૂબેન ઉઠી ગઈ, બ્રશ કરી લીધું, બ્રશ કરીને બેઠી છે, રાહ જોવે છે. રોટલી બનાવવા વળગી ગયા છે. આને ઉતરા મળતી નથી. ગેસ ચાલુ કરી દીધો, જો ઉતરા આવે. કેમ કરતા ઉતરા આવે? હમણાં હે ને શ્રીખંડ ઠંડુ હબાટી બોલે તો હંધે વાહરા હે ક્યાં હોય ને વ્યવહાર જવું તો પડે ને. પછી અમારી બીજી ગાંડી હે ને, 2 ગાંડી હજી હુત્યું છે. હા, અમારા મોટા ધારવી બેન જે હજી હુતા છે ઘસઘસાટ મસ્ત મજાના શાંતિથી જા બે બાંધે છે. ભાગ્યું હું પછી સવારમાં હમણાં અડધી કલાક પહેલાં જો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે અને થોડાક છાંટા પડી ગયા. તમારે છેલ્લા 2 દિવસ કંઈ છાંટા છૂટી હોય કે એરિયાથી બોલો કે ગામથી બોલો તો કોમેન્ટ કરીને કહી દેજો. હીરામણનો ટાઈમ થઈ ગયો છે. અમે ગામડામાં શિરામણ કઈ સિટીમાં જે કહેતા હોય તો બેસી ગયા છે. શિરામણમાં શું હોય ખબર? આમાં હિરકીબેનને હે ને જો આમાં ઘીમાં રોટલી ચોપડી લીધી છે. રોટલી ને ચા ખાહે. તારે શું ખાવું? ચા ને રોટલી. એ રાહ જોઈને બેઠી ગરમ ગરમ. જો વાંચી ઉતરે ને પછી ખાય. હાલો ચા ને આવી ગઈ છે. આપણે હે ને ઘી અને ગોળ ખાઈ, પાપડ. હું પણ જો આવી ગરમ રોટલી. તારે જોતી? એ મારે હે ને જો થોડીક આવી જોઈ, સેજ કડક, આને સેજ કાચી પાકી જોઈ. એટલી આવી ગઈ છે. ઠરે એ પહેલાં આપણે ઘી ગોળ ને પાપડ સાથે ખાઈ લઈ, પછી જવું છે વાડીએ. છોકરીઓને આજે રજા છે. તમારે આવવું ને પણ લઈ જાવ્યું નથી. તારે આવવું ને પણ લઈ જાવી નથી. તારે આવવું નથી? આવવું હોય નો. વાડિયા પહોંચી ગયો સૌ. મોડું થઈ ગયું છે. સવારના 9 જેવો સમય થઈ ગયો છે. પણ છતાંય જો તમને પાછળ જોવું તો એવું લાગતું હોય છે કે વહેલું. પણ ટૂંકમાં વાતાવરણ એવડું બધું ખરાબ છે ને, બીમારી પણ એવડી છે. બીમારી મતલબ શરદી ને ઉધરસ ને કળતર ને કફ થઈ ગયો ને એવું બધું છે. વાતાવરણ તો જુઓ તમે, સવારમાં સાટા નાખ્યા હતા. નારાયણ જો અહીંયા પહોંચી ગયા છે પણ છતાં એ તડકો ક્યાંય છે નહીં. વાતાવરણ બહુ ખરાબ છે ખરેખર. નાના બાળકોને તો ઝડપથી વાતાવરણ પકડે છે. બને ત્યાં સુધી ઘરની બહાર ન કાઢવા. હવા અંદર ગઈ ને એટલે પૂરું. મોટાઓને પકડી લેશે તો બને ત્યાં સુધી મોટા અને બાળકોને બહાર જવાનું ટાળજો. અને જો આપણે આમાં જે આપણે કમ્પોઝ કર્યું હતું એ પડું છે. આમાં લાગે તમને કાંઈ એવું? અત્યારે એકવાર દાંતી મારી છે. દાંતી મારીને 10-15 દિવસ રાખી દીધું હતું. શરૂઆતમાં સીધું ડાયરેક્ટ આપણે રોટાવેટર માર્યું હતું. રોટાવેટર મારીને પછી 4 દી રાખીને દાંતી મારી દીધી હતી. દાંતી મારીને 15 દી રાખી અને પછી બીજા ગેરમાં સ્પીડથી આ 4 વીઘા છે ને એમાં 2 કલાકમાં રોટાવેટર મારી દીધું હતું. ખાલી આડાવરું કરવાનું હતું. હવે આ વાતાવરણ થોડુંક નડે છે. હવે પછી આમાં શું કરવાનું રહેશે આપણે? હવે આમાં હું પાછી દાંતી મારી દઈ, આડી ઊભી ગોથલાવી નાખાય. આડી ઊભી દાંતી મારીને પછી લેવાનો સિમેન્ટનો થાંભલો, જે ઇલેક્ટ્રિકનો થાંભલો આવે ને એ ટ્રેક્ટર વાહે બાંધી દેવાનો. પછી આમાં ઘુમેડવી દેવાનો. હજુ ભાંગીને ભૂકો કરી નાખશે. પણ એ ક્યારે? વાતાવરણ ચોખ્ખું હોય, પડું તપી ગયેલું હોય, આ બધું તપી ગયું હોય, ફૂલ ગરમ હોય એ સમયની અંદર અને બપોર પછી ભાંગીને ભૂકો. ઓછામાં ઓછા 10 દિવસ સુધી આપણે વાયરું જ નથી કાંઈ. બધું એમને રેડ ફફેર પડ્યું છે. આ બધું આમ તો જુઓ પાંદડા ડૂચો, આમાં જનાવર કે પડીકા કે
વીસી પડ્યા હોય ખબર નથી પડી. આમ તો જુઓ તો ફટાફટ આ બધું સાફ કરી પાણીના કુંડિયા ભરી લઈએ અને ઝાડવાને પણ પાણી આપી દઈએ. હાલો મિત્રો, જો મસ્ત મજાનું ચોખ્ખું થઈ ગયું છે, વારી લીધું છે. કેવું લાગે? એમ લાગે 5 મિનિટ બેહવાની મજા આવે એમ. મચ્છરને જેવાય ને બધું વયું જાય. નાના નાના ઢગલા કરી લીધા. જો આવા ઢગલા કરી લીધા બરાબર. હવે લુગડામાં ભરી લીધા છે. હવે આનું શું કરવાનું? જે ઢગલો છે ને પાનનો, દીવારી ન મૂકી દેતા, ક્યાંય ફગવી ન દેતા. એનો ઉપયોગ થાય અને જોરદાર તાકાતવાળો. જો કોઈને ખાડ હોય વાડીએ, ઢોરને બાંધતા હોય, ઢોર હોય વાડીએ, એને તો ખાડ હોય, ખાતરનું ઢેગલા કરતા હોય સાણને, એને ભેગું ફગવી દેવાનું, એને ભેગું નાખી દેવાનું. કારણ કે આ કમ્પોસ્ટ થઈ જાય, ખાતર થઈ જાય 1 નંબર. આપણે અહીં ઢોર કે એવું કંઈ રાખતા નથી, ખાતર છે નહીં, ઢોર ખાતરની ખાડ પણ નથી. એના માટે આને હે ને જો હમણાં બતાવું, દીવારી ના મૂકતા કોઈ. આને પડામાં લઈ આવવાનો અને જો આ રીતે પડામાં હે ને ઉલાડી નાખવાનો, ઉડાડી દેવાનો, ઢેગલો નહીં કરવાનો. આ કમ્પોસ્ટ થઈ જાય ને આની અંદર સુમાહાની અંદર પલળશે ને ખાતર થઈ જાય ને એટલે બેક્ટેરિયા અને અળસિયા ઉત્પન્ન થાય, જોરદાર ફાયદો કરશે. જે કોઈ ખેડૂત મિત્રોને વાડીએ ઝાડવાનું હોય, ડૂચો હોય ને વાળતા હોય ને, એ નાખી ન દેતા, હળગાવી ન દેતા, વેસ્ટ ન જવા દેતા, પડાની અંદર ભેગું કરી નાખી દેજો. ફાયદો અઢળક. ભાઈ કાલે ઉકેડા ગયા હતા ને બધાએ, ધાર્મી હાટું ચંપલ લીધા હતા. પછી હવે કે મને તો આ નથી ગમતા. ધાર્મી નથી ગમતા, ચંપલ નથી ગમતા, પાછા ચેન્જ કરવા જઈએ છીએ. અને એમાં કૃપાબેનને કે મારે લેવા, કૃપા હાટું પણ એક જોડી લઈ આવી. અમારે નજીકમાં હમણાં ટૂંક જ સમયમાં એક લગ્ન છે એટલે બધાની ખરીદી કાલે કરી લીધી છે. હવે 3 જોડી બધાની લઈ લીધી છે. ક્યાં ધાર્મીબેન? અને અત્યારે ત્યાં ગામની નદી ટપી ગયા છે, ઉપરેડા જાય છે. હવે સામેથી ટ્રક આવે પેલા આપણે બંધ કરી દઈએ વિડીયો. ઉપરેડાથી આવી ગયા છે, ભાગ લઈ આવ્યો, સોટી પડી બધી. બિસ્કિટ છે, બિસ્કિટ ને ગાંઠિયા ને ખારી, ડારિયા, પછી પીસેલા ચણા. ચીપેલા ચણા ક્યાં નીકળ્યા? ક્યાં? હા, ચીપેલા ચણા અને દ્રાક્ષ એટલું લેવા. આમાં ધાર્મીબેનને જો આવા ચંપલ લીધા, બતાવો તો. જો આવા પહેલાં એડીવાળા હતા, પછી હવે આવા લઈ લીધા. કેટલામાં આવ્યા? 400 રૂપિયાના. અમારા કૃપાના આવ્યા 250 રૂપિયાના. જો આવા. આ કાતર લઈને કંઈક કરે, ખટખટ ખટખટ. અમારા ધ્રુવીને જો લઈ આવ્યા હતા, ધ્રુવીને બતાવો હાલો. અમારા ધ્રુવીબેન હાથના ચંપલ. વાહ! આ ધાર્મીના, કૃપાના અને હીરુબેન તમારા ક્યાં? હીરુ બતાવો આવે. હા, હીરુના. કોના ચંપલ સૌથી બેસ્ટ છે કોમેન્ટ કરી જણાવજો. ધ્રુવીના, હિરકીના, ધાર્મીના અને કૃપાના. મને એવું લાગે કૃપાના હાથેથી સારા છે.